માવડીઓને બધી નિરાશ હોય, પણ હાહુ થવાની જે ઉતાવળ હોય, અને હાહુ થયા પછી જે નંદ ભયો થાય મટકા ફોડ, એમાં પછી હુડી વચારે હોપારી, કારણ કે ઓને કાંઈ ન કહેવાય, એને ડીજે વગાડીને લઈ આવ્યા હોય, અને માએ જન્મ આપ્યો હોય એટલે એને કાંઈ ન કહેવાય, એટલે સેન્ડવિચ ભાઈઓ થઈ જાય બે વચ્ચે. પણ યાદ રાખજો, ગમે એવી અપાત્ર સાસુ હોય, ગમે એવી અપાત્ર વહુ હોય, દરરોજ વહેલા ઉઠી બીજું કાંઈ નહીં કરવાનું, માત્ર જય સ્વામિનારાયણ બોલો સામ સામે. વહેલા ઉઠીને જ્યારે પહેલી વખત એકબીજાનું મોઢું જોવે ને, જે ભગવાનને માનતા હોય, જય શ્રી કૃષ્ણ બોલો, જય ગુરુદેવ બોલો, જય માતાજી બોલો, જય સ્વામિનારાયણ બોલો. ખાલી 6 મહિના પ્રયોગ કરીને જોજો. ગમે એવી અપાત્ર સાસુ હશે ને, સુપાત્ર થતા વાર નહીં લાગે. અપાત્ર ગમે એવી વહુ હશે એને સુપાત્ર થતા વાર નહીં લાગે. ખાલી પ્રેમની જરૂર હોય છે. પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની. બાકી રામને શું જરૂર હતી હેઠા બોર ખાવાની? એક વખત ખાલી પ્રેમ આપીને જોવો. દરરોજ વહેલા ઉઠી વોવે સાસુમાને પગે લાગવાનું, ખાલી એટલું કરો. આમાંથી એવા